મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. અને કેમ છો બધા? મજામાં જશો ને? એકદમ નવા ફ્રેશ બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. અને આજે તો કીધું એક મોર્નિંગથી ને ચાલુ કરી બ્લોગ, એટલે આજ રેગ્યુલર વાળા બ્લોગ જ છે, એટલે એન્જોય કરજો અને મજા કરીશું. ને તો ચાલો સિરાવી લઈ. સિરાવામાં છે ખમણ અને થેપલા એવું બધું છે. અને બધું જો ક્રીવા મમ્મી બે જો દાદીનો લોહી પીવા બે ગયા, બે ભાઈ બેન બે. ઓય સોમ આ ભાઈ બેન બે લોહી પીએ છે બાનું જો. બસ હવે જો તો આય ક્રીવા તો નાસ્તો પાણી થઈ ગયો. મેં ખાધી ફરસાદી, અત્યારે શ્રીફળ વધેલું એટલા માટે. અને નાસ્તો પાણી થઈ ગયા ફૂલ કમ્પ્લીટ. અને હવે જઈશું દુકાને કામકાજ કરવી અને મળીશું બપોરે એમ ગયા ધંધેથી ઘરે. અને આવી વાગી રહ્યા છે 2 અને કોમલ બનાવે છે જમવાનું. મમ્મીને ક્રીવા જો બે આ ઢીંગલીને ઉધરસ બહુ થઈ ગઈ નહીં તો મેળ આવી જાય. અને કોમલ બનાવે છે રસોઈ, બનાવ્યું છે દાળ ભાત એવું બધું છે. અને ઘરમાં થોડા હાજા માંદા છે બધા ઘરમાં. આવું છે તો ચાલો જમી લે. હા લગ્નમાં બહુ છાજા લાગ્યો ખાતો. મેં તો ખાલી ઓનલી દાળ ભાત જ ખાધા બધી જગ્યાએ. મૂકી દે એટલે તોફાની એટલે બહુ સોમ કરતા જાજી તોફાની છે કા હો ને. હજી હામું જ જો તમે જો પછી બીજું શું મગાવ્યું? પંજાબી શાક. તને બહુ ભાવે તો દાદાને શું કીધું તું તે? મને ન ખબર. તો દાદાને તે મગાવ્યું તો તે શું કીધું તું? ચાઇનીઝ માં પંજાબી હે રોટલી બને અત્યારે. હા અને આ શું છે? એ પંજાબી શાક છે, એની બાજુમાં એ સંભારો બધો છે. અને જો અત્યારે ખાઉં છું. પછી તને હારું હારું બહુ ખાવાનું મન થાય છે પછી હે? ઉતારશે બંધ કરી. મને બહુ જ ચાઇનીઝ ભાવે છે. અને છે ને અત્યારે પંજાબી શાક સંભારો લેવા છે દાદા. આમાં તું લે તેમ કે હાલો દાદા મારા હાટવા લેતા આવજો એવું. હા દાદા આઈ જો કેવો માથાકૂટ કરે સો આમ બહુ જ છે. હવે કઈ લેવું હવે નથી. તમને કહે ને શાંતિથી બોલે ને તો જ લઈ આવવાનું. તો જ હવે નથી, હવે બંધ કરવું. બસ સોહમ છે ને એવું બોલે આમ છોકરું બોલતું મોટો ફૂલ ધરતા હોય. એમ સોહમ છે ને આમ બહુ ખારો બહુ ખીજવાય બહુ જાય છે, એને બોલતા જ નથી આવડતું. હજી આમાં મારે હગાઈ કરવી. ક્યાંથી હગાઈ કરવી? તો તમારી વાય હું કેતો. હજી વાર છે કે? હવે 2-3 વર્ષ કરવી જ નથી. ના રે ના, હજી 20 વર્ષનો કરવો કા સોહમ? હજી 7 વર્ષનો થયો કે કા સોહમ? આય સોહમ દાદાને જમવાનું દઈ દાલમાં દીકરો દે તો દાયો છે હો. મને ચાઇનીઝ જોઈ તો દે થોડી. પછી સારું કરી. લે આજકાલ ગમે તે વસ્તુ લઈ આવો. આવી ગયું છે સાંજનું જમવાનું છે પંજાબી શાક. પપ્પા લેવા હું બહાર ગયો તો કામ પર વ્લોગ બનાવ્યો નથી, મિની વ્લોગ થઈ ગયો હે એટલે ચાલશે તો હવે. અને બે ગયા બેસી ગયા જમવાનું. પપ્પાએ જમી લીધું, હું આવી તો બે ગયો જમવા ગયો. સોહમ એવો કજ્યો કર્યો એવો કજ્યો અને મમ્મી એને ફરી પાછો એવી ધડ કરી ને એક મને નવીન જ બનાવી દે ધડા હાથ નવીન. પણ દાદા એને ફોન કરીને અને ચાઇનીઝ બ્રેડ મંગાવી અને ઈ ખાધી તો એને હક લીધું. હે ઓય તને કહેવાય સાચું હે? રાયડું દીધા લાગે ભૂખો થાય ને કેમ એવું ભાઈ? બસ જો પૂછે ને એટલે પીઝા બનાવ. હા પિઝા ખાવા હારા હે? એ કે કાંઈ કે 12 પીઝા ખાવા લઈ જાજો. મેં કીધું પરમ દિવસે આપણે ખાતા હતા તોય કે હજી પીઝા ખાવા રોજ. હા તો જો આમાં સોમ ભાઈ ને આવું એ બધું હું એટલે માહિતી કજિયા ચાલુ છે. હું હોય તો કાંઈ બેસી જાય શાંતિથી. હા
તો સારું ચાલો જમી લઈએ હવે. આ જઈ ગયા. જો ભાઈ માથું દુખે ને એટલે મમ્મી મસ્ત મજાના મને એને માલિશ કરી દે છે અને મમ્મીનો હાથ પડે એટલે મજા જ એવા રાખે. મજા જો કેવો મસ્ત કરી દે. નવરત્ન તેલ નાખ્યું ટાઢું ટાઢું. ટાઢો તો એ નથી થતો. કઈ ટાઢું નથી થતું, તો ગરમ જ છે. હા મજા આવે. વાળ જોજો જાજા ખરે હરે હરે ટાઢો થઈ ગયા હવે કાંઈ છે તો નહીં. 2 વાર છે જો આમ જો હાવ આછા આ થઈ 2 ગયા. વાર જો હાવ આછા વાળ થઈ ગયા. દેશ ઈલાજ કરો. ભાંગરો નાખતો જાય ભાંગરો ભાંગડો કેવો અસલ હોય. એ મમ્મી એ સાચી વાત છે કે માથા માથ ફેર વાળ આવે ને ઘરવાળી માથા માથ ફેર વાળ વહી જાય. ના રે ના ભાઈ ખોટું. કોમલ 2 ટાઈમ મારતો કેટલાક વાળ ખરે. લવ એ હાથ પડી જાય બધાય વાર પછી પથા ટાકલા થાત બધાય મને એમ કે હેકતા ઘરવાળો ટાકલો હે એ વાત એ તું સાચી. બધાને કહેશ ને એટલે તને ક્યાં કહો. તું તારા જીજાજીને એમ કહેશ ને ટકલા જીજે હા, એ ટકલા. ટકલા છે. એટલે હવે હે ને ઈ ભગવાન એમ કહે કે લેવો હું તારા ઘરવાળાને ટકલો કરું. એટલે આ બધું મારે સહન કરવું પડે. તું બધાને કહેશ ને તો ભાઈ તાર તો ન કહેવાય હવે એવું. થઈ ગયા એની તો ઉંમર થઈ ગઈ એટલે કાંઈ એવું મને નથી. બિચારા 35 વર્ષના હે હજી. પોઈન્ટ પણ પોઈન્ટ મેલે કોઈ પોઈન્ટ મેલે ને હા હવે તો બધા એમ કે ટકલો આવ્યો હવે. કઈ વાંધો નહીં, હું તમને રવિના વાળ એવા આવડો હતા, બર્થડે આવશે એવા ને ગિફ્ટમાં વીક કરાવી દઈશ હા બર્થડે આવતા વર્ષે આવશે બર્થડે. એવા વાળ ભાઈના વાળ નાના વાળ તો એવા હશે. કેવા મસ્ત વાળ હતા ઘાટા. પૂરું થઈ ગયો લગન ત્યાં પછી માણા કે વાળ આવ્યા તો વાળ જાય છે બધું. ના એવું કોને તમને કીધું કે લગન પછી એ ખોટી માન્યતા તો તમારી ના એવું નથી. એવું જ છે. તો પછી આવું વાળનું તો કઈક કરાય પછી જો દવા કે તમને પહેલાથી હું કહેતી કે માથામાં તેલ નાખો તેલ જ- નાઈ ના તેલ જ નો નાખે. ઓલા જ્યારે હવે શું કહેવાય અસર કરી વાળ જાવ મીઠા ત્યારે તમને જાગો ને એ થોડું વાલે હાલા રાખે. બીજું અહીં નસીબમાં નવું થવાનું જ છે બધું. બરોબર નસીબ કઈ ન કરે બરોબર ને પબ્લિક. આ તમારી ભૂલ તમને નડે તમે કાંઈ વાંધો નહીં. સારું હાલો હવે હું હુઈ જઈશ. વાગી ગયા છે 11:30 વાગી ગયા છે. હજી અડધી કલાક માથવામાં કરશે મમ્મી પછી હુઈશ. આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને મારા વિડીયોને શેર કરો. બાય બાય. જય શ્રી રામ. બાય બાય.